હેલો સ્ટુડન્ટ્સ, ગુડન મોર્ગન, ગુડન ટાગ. આજે આપણે વાત કરીશું જર્મન લેંગ્વેજની વોકેબ્લરી વિશે. A1 વોકેબ જોઈશું, 100 આપણા શબ્દો જોઈશું વોકેબના જર્મન અને ઇંગ્લિશ સાથે. તો સ્ટાર્ટ કરીએ. A1 લેવલ વોકેબ્લરી લિસ્ટ, પીપલ અને પર્સનલ ઇન્ફોર્મેશન. ડેરમાન એટલે મેન, પછી છે ડી ફ્રાઉ એટલે વુમન, ડાસ કિન્ડ એટલે ચાઇલ્ડ, ડી ફેમિલી એટલે ફેમિલી, ડેર ફ્રાઉન્ડ એટલે મેલ ફ્રેન્ડ અને ડી ફ્રાઉન્ડિન એટલે ફિમેલ ફ્રેન્ડ, ડેર નામે એટલે નામ, ડેર ફોર નામે એટલે ફર્સ્ટ નામ, ડેર નાખ નામે એટલે સરનેમ ને દાસ આલ્ટર એટલે એજ. હોમ અને લિવિંગ જોઈશું તો દાસ હાઉસ એટલે હાઉસ. હાઉસનો સ્પેલિંગ HAUS અને ઇંગ્લિશમાં HOUSE. પછી છે ડી વોહન્યુંગ એટલે અપાર્ટમેન્ટ, દાસ ઝીમર એટલે રૂમ, દાસ ઝીમર એટલે રૂમ, ડી કુખે એટલે કિચન, ડી કુખે એટલે કિચન, દાસ બાડ એટલે બાથરૂમ, દાસ બાડ એટલે બાથરૂમ, ડેર ટીશ એટલે ટેબલ અને ડેર સ્ટૂલ એટલે ચેર, દાસ બેટ એટલે બેડ, દાસ બેટ એટલે બેડ, ડી ટ્યુર એટલે ડોર, દાસ ફેન્સ્ટર એટલે વિન્ડો. નેક્સ્ટ ફૂડ એન્ડ ડ્રિંક્સ વિશે જોઈશું. દાસ વાસર એટલે વોટર, દાસ બ્રોટ એટલે કે બ્રેડ, ડેર રાઈસ એટલે રાઈસ, ઓકે, ડેર રાઈસ એટલે રાઈસ, દાસ ફ્લેશ એટલે મીટ, દાસ ગેમ્યુઝે એટલે વેજીટેબલ, ડેર એફેલ એટલે એપલ, ઓપ્સ્ટ એટલે ફ્રૂટ કહેવાય, ડેર એફેલ એટલે એપલ, ડી બનાને એટલે બનાના, ડી મિલ્શ એટલે મિલ્ક, ડેર કાફે એટલે કોફી, ડેર ટી એટલે ટી. આગળ ટાઈમ અને નંબર્સ જોઈશું. હોઈતે એટલે ટુડે, મોર્ગન એટલે ટુમોરો, ગેસ્ટન એટલે યસ્ટરડે, યેટ્સ એટલે નાવ, સ્પેટર એટલે લેટર, ફ્ર્યુ એટલે અર્લી, સ્પેટ એટલે લેટ, અહીંયા સ્પેટર અને સ્પેટ એટલે લેટ અને લેટર, ડી ઉહર એટલે ક્લોક, ડી મિનિટ એટલે મિનિટ, ડી સ્ટુન્ડે એટલે અવર. નેક્સ્ટ વર્ક અને સ્ટડી વિશે છે. ડી શુલે એટલે સ્કૂલ, ડેર લહેરર એટલે મેલ ટીચર અને ડી લહેરરીન એટલે ફિમેલ ટીચર, ડેર સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ મેલ, લર્નેન એટલે ટુ લર્ન, લેઝન એટલે ટુ રીડ, સ્ક્રાઇબેન એટલે ટુ રાઇટ, ફ્રાગેન એટલે ટુ આસ્ક, એન્ટવોર્ટન એટલે ટુ આન્સર અને એરક્લેરેન એટલે ટુ એક્સપ્લેન. નેક્સ્ટ જોઈએ ડેલી એક્ટિવિટીઝ અને આ બધા વર્બ છે, બરાબર. આમાં આગળ વર્બ બીજા બે આવ્યા, એક લેઝન હતું ને એક લર્નન ને સ્કાઇબેન, એની પહેલા વર્બ આવ્યા. ગેહેન એટલે ટુ ગો, કોમેન એટલે ટુ કમ, માખેન એટલે ટુ ડુ કે ટુ મેક, ઝેહેન એટલે ટુ સી, હ્યોરેન એટલે ટુ હિયર, સ્પ્રેકેન એટલે ટુ સ્પીક, કાઉફેન એટલે ટુ બાય, આર્બાઇટેન એટલે ટુ વર્ક, વહોનેન એટલે ટુ લીવ અને સ્પીલેન એટલે ટુ પ્લે. નેક્સ્ટ ટ્રાન્સપોર્ટ એન્ડ પ્લેસીસ. ઓકે, ડી સ્ટાર્ટ એટલે સિટી, દાસ લાન્ડ એટલે કન્ટ્રી, ડી સ્ટ્રાઝે એટલે સ્ટ્રીટ, ડેર બાહનહોફ એટલે ટ્રેન સ્ટેશન, ડેર બૂસ એટલે બસ, ડેર ઝૂગ એટલે ટ્રેન, દાસ ઓટો એટલે કાર, ડી ટેક્સી એટલે ટેક્સી,
Der Flug Hafen, der Flughafen એટલે એરપોર્ટ. ડી Haltestelle એટલે સ્ટોપ કે સ્ટેશન. નેક્સ્ટ એડજેક્ટિવ્સ છે, કોમન એડજેક્ટિવ્સના વિડીયો આપણે આગળ બનાવ્યા હતા. ઓકે, ગુડ એટલે ગુડ, શ્લેષ્ટ એટલે બેડ, ગ્રોઝ એટલે બિગ કે ટોલ, ક્લાઇન એટલે સ્મોલ, આલ્ટ એટલે ઓલ્ડ, ન્યૂ એટલે ન્યૂ, ન્યૂ એટલે ન્યૂ, યુંગ એટલે યંગ, શ્યોન એટલે બ્યુટીફુલ, સ્નેલ એટલે ફાસ્ટ, લેંગઝમ એટલે સ્લો. જોઈશું આગળ આપણે. ઓકે, યુઝફુલ એવરીડે વર્ડ્સ, યા એટલે યસ, નાઇન એટલે નો, બીટે એટલે પ્લીઝ અને યુ આર વેલકમ, ડંક એટલે થેન્ક યુ, એન્શુલ્ડિગન એટલે સોરી, એક્સક્યુઝ મી, હાલો, હેલો, ચૂસ એટલે ઇન્ફોર્મલ વેમાં બાય, વિલકોમેન એટલે વેલકમ, રિસ્ટિશ એટલે કરેક્ટ, ફાલ્સ એટલે રોંગ. નેક્સ્ટ ક્વેશ્ચન વર્ડ્સ છે. વેર એટલે હુ, વાઝ એટલે વોટ, વાન એટલે વેન, વો એટલે વેર, વારુમ એટલે વાય, વી એટલે હાઉ, વી ફીલ એટલે હાઉ મચ, વી ફીલ એટલે હાઉ મેની, વોહેર એટલે ફ્રોમ વેર અને વોહિન એટલે ટુ વેર. નેક્સ્ટ ઓકે, સેન્ટેન્સ છે. હાલો, ich heiße Anna. Hallo, my name is Anna. Ich wohne in einer kleinen Wohnung in der Stadt. Ich wohne in einer kleinen Wohnung in Stadt. I live in small apartment in the city. Meine Family wohnt auch here im Haus. My family also lives here in the house. Okay, auch એટલે also, live એટલે want, here નું here અને house નું house. Okay, am Morgen sehe ich auf die Uhr. am Morgen, Morgen ની સાથે પ્રપોઝિશન એડ થયું છે, એ am Morgen, in the morning નું am Morgen. I look at the clock. sehe ich auf die Uhr, verb second position પર. અહીંયા પણ વર્બ સેકન્ડ પોઝિશન પર, અહીંયા પણ વર્બ સેકન્ડ પોઝિશન પર, અને અહીંયા હાઇઝે છે, હાઇઝેન એ પણ વર્બ છે સેકન્ડ પોઝિશન પર. પછી ઈશ ડ્રિંકે વાસર ઓર્ડર કાફે, આઈ ડ્રિંક વોટર ઓર કોફી. નેક્સ્ટ દેન ગેહે ઈશ ઝૂર સ્કૂલ, then gehe ich zur એટલે zoo plus der, zoo der Schule. Then I go to school. Der Lehrer erklärt die Aufgabe, Aufgabe એટલે task. The teacher explained the task. Wir lesen und schreiben viel. We read and write a lot. Wir lesen und schreiben viel. એટલે we read and write a lot. Ich frage und der Lehrer antwortet. I ask and the teacher answers. હું પૂછું છું અને ટીચર જવાબ આપે છે. Später kaufe ich Brot und Gemüse. સ્પેટર પછી આપણે લીધું છે અહીંયા વર્બ કાઉફેન, એનું ઈશ જોડે કાઉફે થયું છે, તો લેટર આઈ બાય બ્રેડ એન્ડ વેજીટેબલ્સ. નેક્સ્ટ આમ આબેન્ડ, આમનું અહીંયા ઇન ધ ઇવનિંગનું આમ આબેન્ડ થયું. höre ich Musik und lerne Deutsch. In the evening I listen to music and study German. Lerne Deutsch, study German. Deutsch lernen ist gut und macht Spaß. Spaß એટલે fun. Learning German is good and fun. Next. ઓકે, વોકેબ્યુલરીની સાથે સાથે આપણે અહીંયા એક પેરેગ્રાફ જોયો. એ પેરેગ્રાફ તમે A1 લેવલમાં બોલી શકો છો આ બધા વોકેબ એડ કરીને. ડંકેશ્યુન. Please subscribe EU Study Hub. We need your motivation.